લાઇટ મસ્ત મજાની કરેલી હતી આપણે વંડે આવ્યા કે કલરની અને જો ટેબલ પંખો ને બધું પડ્યું છે અહીંયા આપણે પથારી એવું કરવાનું છે મારી મમ્મીની છે ને નીચે હોવે છે એટલે પથારી લેવાની તૈયારી ચાલુ થઈ ગઈ છે કાદોળી એ જો બોલતી નથી મોકરો સડી ગયો કૈલાસભાઈ આવે કા કૈલાસભાઈ રસ પીવો છો ને થોડી પણ બેગી છે બાદામ રસ પીવો છો કે નહીં જમી કાઢીને તો નવરાત થઈ જશે ને જો પથારી ને એવું બધું પણ કરી વળે છે કાબા અને આપણે જો હવે વનડે જવાનું છે તો આપણે છે ને ઠંડા પાણીની બોટલ લઈ લઈએ સરસ મજાની જો આપણે બોટલ લઈ લીધી છે દાદા ટાઢું પાણી પીવું છે સરસ મજાનો વાળુનો સમય થઈ જશે ને જો આવું કાંક સમય થઈ જશે ને મારા દાદા વાળું કરવા આવી જશે કા દાદા વાળું કરવા આવી જાય એમ ને ભાત વઘારેલા ભાત છે આમાં રોટલી ને બધું છે અને જો ફરફર છે ને મારા બા બે જશે કબા પીરસે હશે બધાને નહીં એટલે મારા દાદાની બે પછી બે કારણ કે આપણે બ્લોગો જોતા નથી અને જો બધા મહેમાન આવ્યા હતા કૈલાસભાઈને આવ્યા હતા રેણુ રોકાણીથી છેતીની આવ્યા હતા એ બધા તો જો વહી ગયા છે ને ઘર છે ને હવે હાવ ખાલી ખાલી થઈ ગયું છે માંજુને બધા આવ્યા હતા માંજુને એમ કે તમે રોકાણા હતા અને બા તમે શું કરો છો હેલો યુટ્યુબ ફેમિલી કેમ છો બધા મજામાં દેશો ને ન મજામાં તો આપણા બ્લોગ જોતા રહે એટલે મજામાં આવી જશે સૌપ્રથમ તો પહેલાં બધાની જય માતાજી જય જન્મ અત્યારે સરસ મજાનું ગુડ મોર્નિંગ થઈ ગયું છે અને આપણે જો આપણા ફ્રેન્ડના ઘરે ગયા તો જગુફ્રેન્ડ ઘરે નાખી તો જો આપણે એ આવે છે અને અત્યારે છે સરસ મજાની રાંધવાની તૈયારી ચાલુ થઈ ગઈ છે કાદોળી એ જો બોલતી નથી મોકરો સડી ગયો અને જો પૂર્યું કરે છે કારણ કે ઈશ્વરીયાથી છે ને મહેમાન આવવાના છે ને એટલે છે ને કૈલાસપુરી આવે છે ને એટલે સરસ મજાની જો રસપુરી બનાવી છે એટલે થોડી પૂરી વણે છે કાંઈ વાંધો નહીં મિત્રો કન્ટિન્યુ બ્લોકોમાં તો બની હારી છે બપોરાનો સમય થઈ ગયો છે ને બપોરે કરવા પણ જો બધા બેસી ગયા છે અને કૈલાસભાઈ આવે કા કૈલાસભાઈ રસ પીવો છો ને થોડી પણ બેગી છે બાદામ રસ પીવો છો કે નહીં બટેટાનું શાક છે જો રેણુ બેગીસ કા રેણુને દાસ તો વહી જવાનું છે રેણુ આજ તો છેલ્લો દિવસ છે છેતી બેગીસ કા છેતી અને મમ્મી જો દેશી એમ તો હાલો આપણે પણ બપોરા કરીને પાછા મળશું તો કન્ટિન્યુ લોકો બધા દુનિયા રહી જશે સરસ મજાનો થોડો સાંજનો સમય થઈ જશે અને આપણે જો બપોરે બ્લોગ બતાવ્યો તો પછી તો છે ને કે આપણે બ્લોગો જોતા નથી અને જો બધા મહેમાન આવ્યા હતા કૈલાસભાઈને આવ્યા હતા રેણુ રોકાણીથી છેતીની આવ્યા હતા એ બધા તો જો વહી ગયા છે ને ઘર છે ને હવે હાવ ખાલી ખાલી થઈ ગયું છે માંજુને બધા આવ્યા હતા માંજુને એમ કે તમે રોકાણા હતા અને બા તમે શું કરો છો લચણ ફળો છે એમ ને હા ને મારી મમ્મી જો બેઠા છે લહણ ફોલે છે થોડી તું શું કરીશ ઠેક ભાગ ખાશે એમ ને થોડી તો જો બબલા ખાય છે એમ અને દાદા શું ખાવશો પૂરીયું ખાવશો ઠેક ભૂખ લાગી છે એમ ને ઠેક તો આપણને પણ થોડીક જો આપણે કામેથી આવ્યા છે એટલે આપણને પણ થોડીક ભૂખ લાગી જશે તો આપણે પણ છે ને થોડો ઘણો નાસ્તો કરી લઈ તો નાસ્તો કરીને પાછા મળશું તો કન્ટિન્યુ બ્લોગમાં બધા બની આવી સરસ મજાનો વાળુનો સમય થઈ જશે ને જો આવું કાંક સમય થઈ જશે ને મારા દાદા વાળું કરવા આવી જશે કા દાદા વાળું કરવા આવી જાય એમ ને હા અને જો આ સરસ મજાની વાળુની તૈયારી ચાલુ થઈ ગઈ છે કાબા પહેલાં આપણે પંખો ચાલુ કરી દઈએ બા બધી કાઢ નાખું પંખો આપણે તો ચાલુ કરી દીધો છે અને મારી બાજુ બસ શેનું શાક છે બનું છે પછી આમાં શું છે બા ભાત વઘારેલા ભાત છે આમાં રોટલી ને બધું છે અને જો ફરફર છે ને મારા બા બે જશે કબા પીરસે હશે બધાને નહીં એટલે અમારા દાદાની બે પછી બે અમારી બહેનો કાબા અને દાદા તમે બેસી ગયા વાળું કરવા મારા દાદા તો જો બેસી ગયા છે અને હમણાં છે ને આપણે ઘડીક વાળું કરી બેવાનું છે તો વાળું કરીને પાછા અને આજે તો છે ને વહેલું થોડુંક છે હજી હાવ અંજવાળું છે ને કા વાળું કરવા બેસી ગયા છે મમ્મી તમે શું કરો છો ઠેક ચૂંદડીને એવું ધોઈ રાખેલું છે એમ ને હા હા ના જતો જ અને થોડી કેસી નાવા અને આપણે જો
ફોન જોતા હતા મેં કીધું આપણે છે ને પેલા બ્લોગ ઉતારી લઈ. તો કાંઈ વાંધો નહીં મિત્રો, કન્ટિન્યુ બ્લોગમાં બન્યા રહીજો. જમી કાઢીને તો નવરા થઈ જશે ને જો પથારીને એવું બધું પણ કરી વળીશ કાબા. અને આપણે જો હવે વનડે જવાનું છે તો આપણે છે ને ઠંડા પાણીની બોટલ લઈ લેવી. છે તે ઠંડુ પાણી પીવાની છે ને મજા આવે તો આપણે છે ને પેલા બોટલ લઈ લેવી. સરસ મજાની જો આપણે બોટલ લઈ લીધી છે. દાદા ટાઢું પાણી પીવું છે? દાદા વધુ ટાઢું લેજો તો પછી થોડું ગરમ નાખો છે એમને ગોળાનું. જો હવે છે ને બા તમારે પીવું છે? તમે કાંઈ નથી પીતા. હવે આપણે છે ને વનડે જવાનું છે તો વનડે જઈને પાછા મળીશું. જો વનડે તો આવી જશે ને જો લાઇટ મસ્ત મજાની કરેલી હતી. આપણે વનડે આવ્યા કલરની અને જો ટેબલ પંખો ને બધું અહીં પડ્યું છે. અહીં આપણે પથારીને એવું કરવાનું છે. મારી મમ્મીની છે ને નીચે હોવે છે એટલે પથારીને એવું જો ફળિયામ હોવે ને તો એક ટેબલ પંખો રાખી. મમ્મી તમે પણ દેખાતા નથી અંદર અમે. હા સફેદ નથી કલરની છે ને એટલે. હા લાઈટ વહી ગઈ હતી ને એટલે એવી થઈ ગઈ હોય. ઠંડુ પાણી કેમ કેવું મસ્ત મજાનું ઠંડુ પાણી થઈ ગયું છે. અને બીજું તો કાંઈ નહીં કહું તો કન્ટિન્યુ બ્લોગમાં બની